ઉગતા સૂરજને સૌ નમે એટલે કે જે વ્યક્તિ સફળતાની ઊંચાઈએ પહોંચે, શક્તિશાળી બને અથવા પ્રગતિ કરે એનું દરેક વ્યક્તિ સન્માન કરવા લાગે છે. અબ્રાહમ લિંકન, એનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો. એની પાસે કોઈ મોટી સંપત્તિ કે ઊંચું શિક્ષણ નહોતું. જીવનમાં અનેક નિષ્ફળતાઓ આવી અને ચૂંટણીઓમાં પણ ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો, પરંતુ એમને પ્રયત્નો છોડ્યો નહીં અને અંતે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16th એટલે કે 16મા રાષ્ટ્રપતિ બન્યા અને અમેરિકન સિવિલ વોર દરમિયાન દેશને એક રાખવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી. આજે લિંકનનું નામ અમેરિકાના મહાન પ્રેસિડેન્ટ્સમાં લેવામાં આવે છે. જ્યારે લિંકન સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે બહુ ઓછા લોકો તેમને મહત્ત્વ આપતા હતા, પરંતુ જ્યારે તેઓ સફળ થયા અને દેશના નેતા બન્યા ત્યારે આખું અમેરિકા અને વિશ્વ એમની તરફ જોવા લાગ્યું. એટલે જ કહેવાય છે, ઉગતા સૂરજને સૌ નમે. સૂરજ બન્યા પછી તો સૌ નમે જ છે, પણ સૂરજ બનવા માટે કેટલો અંધકાર પાર કર્યો એ બહુ ઓછા લોકો જુએ છે અને જાણે છે.